સુરત શહેરમાં ડ્રગ્સના વધતા જતા કારોબાર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી ચાલુ છે, જેમાં રાંદેર પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે। શાકભાજીનો વેપાર કરતા એક વ્યક્તિને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ રાંદેર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મોટરસાયકલ પર પસાર થતા નઝીલ સૈયદ નામના વ્યક્તિ પર શંકા ગઈ હતી। પોલીસે તેને અટકાવીને તલાશી લીધી તો તેની પાસેથી આશરે 17 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની બજારમાં કિંમત લાખો રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। પોલીસે નઝીલની પૂછપરછ કરતા તેના સાથીદારોના નામ સામે આવ્યા હતા। ઉઝેફ શેખ અને શોએબ નામના 2 વ્યક્તિઓના નામ બહાર આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ બંને આરોપીઓ ડ્રગ્સના મુખ્ય સપ્લાયર હોવાની શંકા છે અને તેમની શોધખોળ ચાલુ છે। આરોપી નઝીલ પાસેથી પોલીસે મોટરસાયકલ, રોકડ રૂપિયા અને ડ્રગ્સ સહિતની કુલ 95,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નઝીલ શાકભાજીનો વેપાર કરીને પોતાની ઓળખ છુપાવીને ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા લાગી રહી છે। રાંદેર પોલીસ દ્વારા હાલ તો આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।